વચ્ચે કોલ આવી ગયો એટલે વાત અડધી રહી હતી. જોધા બાપાના જે પાટવી શિષ્ય થયા, પ્રથમ શિષ્ય ભવાનીદાસ, એ ભવાનીદાસ બાપાએ જે ભજન લખ્યું કે તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે, નહીં એને તત્વ નહીં એને તાર, વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર, તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. તો આગળ પણ ભવાનીદાસ પાછા લખે છે. હું કડી એક ગાઈને સંભળાવું. એ તમે જોજો રે એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે. ધ્યાન ધ્યાન છંદ રાગ પોચે ના વેરાગ, પોચે ના વેરાગ. જ્ઞાન ધ્યાન છંદ રાગ પોચે ના વેરાગ. વેરાગ કયો કે વિચાર કયો? ટૂંકમાં વિચાર આવે તો વેરાગ આવે. કારણ કે કોઈ પણ વસ્તુને જોવાની, જાણવાની, એને સિદ્ધ કરવાની તાલાવેલી દ્રઢ કલ્પના શક્તિ, દ્રઢ ઈચ્છા શક્તિ કે દ્રઢ મનોબળ ન હોય, આ બધું કરવા માટે મૂળમાં તો વિચાર જ હોય. તો એ વિચાર એક જગ્યાએ એકદમ કેન્દ્રિત થાય, એક જગ્યાએ એનું ચોક્કસ ફોકસ હોય, તો એ પછી એ વૈરાગની અંદર પરિણમિત થતું હોય. એટલે ભવાનીદાસે કહ્યું કે ન જોવાય રૂપ એનું એ ન પમાય પાર, ના પમાય પાર. ધ્યાન ધ્યાન ચંદ્રા પહોંચે ના વિચાર, એ પહોંચે ના વિચાર. જીવતનમાંથી સંતોએ એને તત્વાતીત કીધો છે. સંતોએ કીધું એ બરાબર છે, પણ એ વસ્તુ એક સંતોએ સાઇન કરીને મૂકી છે, સહી કરીને મૂકી છે કે આ વસ્તુ આમ જ છે ભાઈ. તો એનો આપણે ચોક્કસ અભ્યાસ કરીએ. એના કેટલાક નિયમો છે. 52નો 12 કીધો તો 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, અને પ્રત્યેક એક પ્રકૃતિની સાથે બીજા 2 ગુણ જોડાયેલા છે. એટલે 5 તત્વની સાથે 2 ગુણ બીજા હોય, એટલે 25 પ્રકૃતિ થઈ. એક એનો ગુણ હોય અને એક એનો દેવતા હોય, એમ કરીને 25 પ્રકૃતિ થાય. 3 ગુણ, 5 તત્વ, 10 દરવાજા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય,